તો વલસાડ જિલ્લામાં પ્રથમ ટ્રાફિક પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ત્યારે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈના હસ્તે આ લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં આ પ્રસંગે સુરત રેન્જના આઈજી પ્રેમવીર સિંહ સહિત વલસાડ કલેક્ટર, ડીડીઓ અને જિલ્લાના તમામ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે નવું વાપી ટ્રાફિક પોલીસ સ્ટેશન વાપી મહાનગરપાલિકા તેમજ નોટિફાઈડ વિસ્તારને આવરી લેશે. ત્યારે હવે અકસ્માત સંબંધિત કેસોની કાર્યવાહી આ સ્ટેશન દ્વારા કરવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન વાપી ટ્રાફિક પોલીસ સ્ટેશનના નવા પીઆઈ તરીકે MP પટેલની નિમણૂક જાહેર કરવામાં આવી છે. સાથે જ વલસાડ જિલ્લામાં નવી જેલ બનાવવાની જાહેરાત પણ કરવામાં આવી છે, જે કાયદો અને વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું ગણાય છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી તથા ગૃહ ખાતાનો હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના પ્રેરણાથી અને એમના પ્રયત્નોથી જ્યારે વાપીને આખા રાજ્યમાં આજથી છઠ્ઠું ટ્રાફિક પોલીસ સ્ટેશન મળી રહ્યું છે, એ માટે આપણે સૌપ્રથમ સરકારનો આભાર માનીએ અને સાથે સાથે આ વિસ્તારના IGP પ્રેમવીર સિંહ સાહેબ, જેમણે પણ આ ટ્રાફિક પોલીસ સ્ટેશન માટે પ્રયત્ન કર્યા અને સાથે સાથે દરેક પ્રોસિજરમાં એમણે સાથ આપ્યો, એમનો પણ આભાર વ્યક્ત કર્યો છે. અને સાથે વિભાસિંહ જાડેજા જેઓ SP તરીકે આ વિસ્તારમાં આ કામગીરીનો વેગ આપીને તાત્કાલિક રીતે પોલીસ સ્ટેશનનું લોકાર્પણ થાય તે સર્વે ધારાસભ્યશ્રીઓ અને સાથે ભારતીય જનતા પાર્ટી સંગઠન. વાપી એક ઔદ્યોગિક નગરી છે, એટલે અહીંયા મિની ઇન્ડિયા કહી શકાય એટલી વસ્તી છે. સાથે સાથે ટ્રાફિકની સમસ્યા, જે પબ્લિક પોપ્યુલેશન છે, એ પણ 1.5 થી 2 લાખનું હોય છે. આ સમય દરમિયાન, ટ્રેનના સમય દરમિયાન સવારે કે સાંજે જે સમસ્યાઓ સર્જાતી હોય છે, અલાયદું પોલીસ સ્ટેશન હોવાથી હવે ટ્રાફિકની સમસ્યા હળવી થશે અને ચોક્કસ રીતે લોકોને રાહત થશે. ખાસ કરીને આ માટે સમગ્ર પોલીસ તંત્રને પણ હું અભિનંદન આપીશ કે આપણે સૌ લોકોની સુખાકારીમાં કામ કરીએ. શરૂઆતમાં એકાદ મહિનો લોકોને આ પોલીસ સ્ટેશનની સવલતોનો અને ડિસિપ્લિનનો લાવો મળશે અને ત્યાર પછી જ પોલીસ પોતાની કાર્યવાહી કરશે.